જય શ્રી રામ. હર હર મહાદેવ. શ્રી રામચરિતમાનસ બાલકાંડ. શ્રી રામજીની કથા ચંદ્રમાના કિરણો સમાન છે, જેને સંતરૂપી ચકોર સદા પાન કરે છે. આવો જ સંશય પાર્વતીજીએ કર્યો હતો, ત્યારે મહાદેવજીએ વિસ્તારથી તેનો ઉત્તર આપ્યો હતો. હવે હું પોતાની મતિ અનુસાર તે જ ઉમા અને શિવજીનો સંવાદ કહું છું. તે જે સમયે અને જે ઉપદેશથી થયો હતો તેને, હે મુનિ, તમે સાંભળો, તમારો વિષાદ ટળી જશે. એક વખત ત્રેતા યુગમાં શિવજી અગસ્ત્ય ઋષિ પાસે ગયા હતા. ઋષિએ સંપૂર્ણ જગતના ઈશ્વર જાણી તેમનું પૂજન કર્યું. મુનિવર અગસ્ત્યજીએ રામકથા વિસ્તારથી કહી, જેને મહેશ્વરે પરમ સુખ માની અને સાંભળી. ઋષિએ શિવજીને શ્રેષ્ઠ હરિભક્ત પૂછી અને શિવજીએ તેમને અધિકારી જાણી અને રહસ્ય સહિત ભક્તિનું નિરૂપણ કર્યું. શ્રી રઘુનાથજીના ગુણોની કથા કહેતા સાંભળતા શિવજી કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યા. પછી મુનિ પાસે વિદાય માંગી અને શિવજી દક્ષકુમારી સતીજી સાથે કૈલાસ ચાલ્યા. એક સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે શ્રી હરિએ રઘુવંશમાં અવતાર ધારણ કર્યો હતો. તે અવિનાશી ભગવાન તે સમયે પિતાના વચનથી રાજ્યોનો ત્યાગ કરીને તપસ્વી અથવા સાધુના વેશમાં દંડક વનમાં વિચરી રહ્યા હતા. ભગવાન શ્રી રામ. જય શ્રી રામ. શિવજી હૃદયમાં વિચારતા હતા કે ભગવાનના દર્શન કેવી રીતે મને થાય. પ્રભુએ ગુપ્ત રૂપે અવતાર લીધો છે. મારા જવાથી સર્વે લોકો જાણી જશે. શ્રી શંકરજીના હૃદયમાં આ વાતથી ઘણી વ્યાકુળતા ઉત્પન્ન થઈ ગઈ, પરંતુ સતીજી આ ભેદને જાણતા નહોતા. તુલસીદાસજી કહે છે કે શિવજીના અંતરમાં ભેદ ખુલવાનો ડર હતો, પણ દર્શનના લોભે તેમના નેત્રો લલચાતા હતા. રાવણે બ્રહ્માજી પાસે પોતાનું મૃત્યુ મનુષ્યના હાથે માંગ્યું હતું. બ્રહ્માજીના વચન પ્રભુ સત્ય કરવા ઈચ્છે છે. જો હું તેમની પાસે નહીં જાઉં તો મોટો પસ્તાવો રહી જશે. અને આ રીતે શિવજી વિચાર કરતા હતા, પરંતુ કોઈ પણ યુક્તિ યોગ્ય રીતે બંધ બેસતી ન હતી. આમ મહાદેવજીએ ચિંતાના વશ થઈ તે જ સમયે નીચ રાવણ મારીચ પાસે ગયો હતો અને તેને સાથે લીધો. તે મારીચ તુરંત કપટ મૃગ બની ગયો. મૂર્ખ રાવણે કપટ કરી અને સીતાજીને હરી લીધા. તેને શ્રી રામચંદ્રજીના વાસ્તવિક પ્રભાવની કંઈ જ ખબર નહોતી. મૃગને મારી ભાઈ લક્ષ્મણ સહિત શ્રી હરિ આશ્રમમાં આવ્યા અને તેને ખાલી જોઈ અને અર્થાત એટલે કે સીતાજીને ત્યાં ન જોયા. તેમના નેત્રોમાં આંસુ ઉભરાઈ આવ્યા. શ્રી રઘુનાથજી મનુષ્યોના જેમ વિરહથી વ્યાકુળ છે અને બંને ભાઈ વનમાં સીતાજીને શોધતા જેમને કદી જેમણે કોઈ સંજોગ વિજોગ જોયા નથી, તેમના પ્રત્યક્ષ વિરહનું દુઃખ જોવામાં આવ્યું. જય શ્રી રામ.